कपिल आश्रम है ने त्या कपिलजी तप कर જ્યાં ધ્યાનમાં બેઠા હતા ને ત્યાં નીલકંઠ વર્ણી આવીને ધ્યાન કરવા બેસી ગયા. પછી પૃથ્વી માતા ગાયનું રૂપ ધારણ કરીને પ્રભુ લાગે પ્રાર્થના કરેલો કે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધી ગયો ને ઉતારો. તો નીલકંઠ વર્ણીને એમ કીધું કે અમે જઈ પુરુષોત્તમપુરીમાં જઈ અસુરોનો નાશ કરશી અને પછી તમારા પૃથ્વી ઉપર જે પાપનો ભાર વધી ગયો ને એનો દૂર કરશે ને ધર્મનું સ્થાપન કરશે. એ કપિલ આશ્રમ આપણે જે આપી ને ત્યાં ગંગા સાગર ઘણું બેઠી છે. સગર રાજાની બે પત્નીઓ, એક કેસી અને એક સુમતી. તેઓને કોઈ પુત્રની પ્રાપ્તિ થઈ નહોતી, એટલે સગર રાજાએ ભગવાન ઉપર તપશ્ચર્યા કરી. એટલે ભગવાને વર માંગવાનું કહ્યું. એટલે કેસીએ એક પુત્રની માંગણી કરી. એટલે એના થકી અંશુમાનની પ્રાપ્તિ થઈ અને સુમતી થકી 60,000 પુત્રની પ્રાપ્તિ થઈ. સમય જતા સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. અશ્વમેઘ યજ્ઞમાં એક ઘોડો બાંધવામાં આવ્યો અને આ ઘોડાને ચોર લોકો ચોરી અને કપિલ આશ્રમ કહેવાય કપિલ મુનિના આશ્રમમાં બાંધી આવ્યા. કપિલ મુનિ તો ધ્યાનમાં હતા, પણ જ્યારે જાગૃત થયા ત્યારે ઘોડાને જોયો અને આ બાજુથી 60,000 પુત્રો ત્યાંને ઘોડા છોડવા માટે ગયા. એટલે ધ્યાનમાંથી જ્યારે જાગૃત થયા કપિલ ભગવાન, એટલે કપિલ ભગવાનના ગુસ્સા થકી તેઓ પોતાની મહેનત ભસ્મીભૂત થઈ ગયા 60,000 પુત્રો. હવે આ બાજુ સગર રાજાએ અંશુમાનને મોકલ્યા કે જાઓ તમે કપિલ મુનિના આશ્રમમાં અને આપણો અશ્વમેઘનો જે ઘોડો છે એને પાછો લઈ આવો. એટલે ઘોડાને છોડવા ગયા ત્યાં એને ભગવાનને પ્રાર્થના કરી કે આ મારા 60,000 ભાઈઓને તમે મોક્ષ ગતિ આપો. એટલે ત્યાં કપિલ ભગવાને મોક્ષ ગતિ આપી અને ત્યાં ભગીરથ હતા. ભગીરથને કીધું કે તમે સ્વર્ગમાંથી ગંગાજીને પ્રાપ્ત કરી આવ્યા અને આ જગ્યાએ ગંગા સાગર એટલે 60,000 પુત્રોએ આ ખોદીએ માઇલો સુધી જમીનને ખોદી અને પાણી આવ્યું એટલે 60,000 પુત્રોએ ખોદ્યું એટલે પડ્યું ગંગા સાગર નામ. અને અહીંયા મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 1 મહિનો ગંગા સાગર કપિલાશ્રમમાં રોકાણા છે. એવું આ પવિત્ર સ્થાન છે. સહજાનંદ સ્વામી મહારાજ.
ધર્મદેવ અને રામ પ્રતાપ ભાઈ આ જગ્યાએ હરિહર ક્ષેત્રના મેળામાં આવતા હતા. મેળામાં આવ્યા એટલે ઘનશ્યામ મહારાજ પાછળ થયા. મને પણ મેળામાં આવવું હે. ધર્મદેવ કહે તમે નાના છો, તમે ક્યાંક ખોવાઈ ગયા છો, મેળામાં તમારાથી ન હલાય. એટલે ઘનશ્યામ મહારાજ પાછળથી ગરુડ ઉપર બેસી અને આ હરિહર ક્ષેત્રના મેળામાં આવ્યા. એટલે ધર્મદેવે પૂછા કરી કે ઘનશ્યામ તમે શેમાં આવ્યા? કે તમારાથી મોત જેવું ગરુડ ઉપર બેસીને આવી ગયો. પછી ઘનશ્યામ મહારાજ પાછા છપૈયામાં ગયા આ જગ્યાથી. અને આ હરિહર ક્ષેત્ર એ 72 નદીઓનો સંગમ કહેવાય. આ જગ્યાએ 72 નદીઓ ભેગી થાય એવી પ્રસાદીની આ નદીઓ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. રામના લગ્ન થયા પછી 6 મહિના અહીંયા જાન રોકાણી. આ જગ્યાએ જાનને રોકી હતી. અને આ જે તળાવ છે ને એને રત્નાસાગર કહેવાય. એટલે જનક મહારાજા સંકલ્પ કર્યો કે મારે દીકરીને મને દાન દેવું હોય. રત્નાકર એટલે હીરા માણેક રત્ન, આપણે કહીએ ને ઝવેરાત રત્ન, એવી રીતે એને સંકલ્પ કર્યો કે એ તળાવની અંદર અમારાથી સમૃદ્ધિ મળી. એને હીરા માણેક મોતીની સંકલ્પથી અને એને દાન કર્યું. આ જગ્યાએ જ્યારે 6 મહિના જાનને રોકી હતી એટલે તળાવનું નામ પડ્યું રત્નાસાગર, એટલે રત્ન મળે એમ. ને આ જગ્યા ઈ સીતાજી દાનમાં દીધી. લગ્ન નથી થયા, જાન રોકી. બરોબર.
પહેલી રાત રામચંદ્રજી ને સીતાજી આ ગૃહમાં રહે અને જ્યાં કે ને સુહાગણ એટલે તમે શેઠો પૂરવામાં આવે ને તો આ જગ્યાએ પહેલી જ દિવસે પહેલી જ રાત્રિ આ જગ્યાએ રામ ભગવાન સીતાજીનો શેઠો પૂર્યો સુહાગ ઘર કહેવાય. આ એક રાત અહીંયા રોકાણે રામ એવું આ પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
पुराण के अनुसार, विष्णु पुराण के अनुसार इनको महर्षि दधीची ऋषि के हड्डियों से धनुष बनाए नैमिषारण्य ने। वही धनुष शिव ने परशुराम को दिए। परशुराम ने जनक महाराज को दिया था। अब रामायण वर्णन कर रहा है कि सीधे देखिए जनक ने क्या किए कि धनुष यज्ञ रचा दिए। तो धनुष यज्ञ रची जनकपुर, तोड़ा वहां, तीन टुकड़ा हुआ। देखो पीछे ऐसे टूटा धनुष, तो दाहिना भाग गया आकाश। जो रामेश्वरम धनुषकोटी तमिलनाडु गए हो, यही है ना जो समुद्र में तैरता। देखो जो गए होंगे वो देखे होंगे, यही वहां तैरता पानी में। इसीलिए हमारे शास्त्र ने धनुषा धाम का दर्शन, रामेश्वरम का दर्शन कह के वर्णन किया है। और बाया वाला भाग गया पाताल। जनकपुर राम मंदिर के पास एक बड़ा तालाब है धनु सागर। अभी वहीं से आए हो कि जा रहे हो? आए हो। हाँ, ये हुआ बीच वाला टुकड़ा। सही जन राम मध्य धनु तोड़ा, मध्य का टुकड़ा। तो मेन टुकड़ा ये हुआ धनुष का। ये जो है ना, ये टुकड़ा, ये झाड़ है ना पीपल, ये पूरा धनुषी पर है। इसको भी 550 वर्ष। अब ये धनुष बढ़ रहा है, लंबाई बढ़ता जा रहा है पूरब की ओर। वो अभी नया निकल रहा है वहाँ, वो त्रिशूल के पास। इसीलिए इसको मंदिर ना बना के ब्लॉक लगाया गया है। यहाँ ये कुंड है पाताल गंगा, हमारे यहाँ के लिए एक सूचक है। यहाँ के खेती वाले इसी से आंकड़ा करता है इस बार समय कैसा है, फसल कैसी है, ये पानी के लेवल से। ये लेवल जितना ऊपर है उतना खुशहाली मनाएंगे, ये जितने नीचे गए उतना अशुभ मानेंगे। ऐसे देखने में लगता जैसे रुद्राक्ष हो ना, उस रूप में, ना पाथर है ना लोहा है। इसीलिए हमारे नेपाल गवर्नमेंट ने इसको इस रूप में रखा है कि ज़्यादा कृत्रिम ना हो, जितना हो सके इनको प्राकृतिक ही रखा जाए कह के इस रूप में रखा गया है। यही हुए यहाँ की संक्षेप कहानी। बोल આ પશુપતિનાથ નેપાળના રાજા એક વખત કુલાશ્રમમાં નીલકંઠ વર્ણી 4 મહિના તપસ્યા કરતા હતા। ત્યારે નેપાળના રાજા ત્યાં કરી દર્શન કરવા ગયા। ત્યારે નીલકંઠ વર્ણીને કહ્યું કે તમે અમારા રાજ્યમાં પધારો, અમારા નેપાળ રાજ્યમાં પધારો ને અમારા રાજાને પાવન કરો, એવું વચન આપી આવ્યા હતા। એટલે નીલકંઠ વર્ણી પોતાની તપસ્યા પૂરી કરી। એટલે નીલકંઠ વર્ણીને વિચાર આવ્યો કે રાજાને વચન તો આપ્યું પણ હવે મારે રાજ્યમાં એનો ઉદ્ધાર કરવા માટે જવું પડશે। એટલે નીલકંઠ વર્ણી નેપાળના રાજાના રાજ્યમાં જ્યારે આવ્યા ત્યારે બારે રાજા વાજતે ગાજતે આ નેપાળ રાજ્યમાં પધરાવ્યા અને એને
ભગવાનને સુંદર સિંહાસનમાં બિરાજમાન કર્યા, આરતી ઉતારી પૂજા કરી અને સુંદર રસોઈ કરીને આ જગ્યાએ નેપાળમાં જમાડ્યા નીલકંઠ વર્ણીને. અને પછી નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે આ રાજાનો મારે મોક્ષ કરવો પડશે, એટલે એના દુરાચારો હતા બધા જે એને બધા દુરાચારોને દૂર કર્યા અને રાજાને પવિત્ર બનાવ્યો, નેપાળના રાજાને. એવું આ પવિત્ર સ્થળ છે નેપાળ. અને આ કાઠમંડુ સહજાનંદ સ્વામી મહારાજની જય.
દોડજે ભા દોડજે દોડજો દોડ કરો એમની દોડતા આવો ધીરે 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 दयाळु स्वामीनारायण कृपाळु स्वामीनारायण दयाळु स्वामीनारायण कृपाळु स्वामीनारायण दयाळु स्वामीनारायण कृपाळु स्वामीनारायण दयाळु स्वामीनारायण कृपाळु स्वामीनारायण मायाळु स्वामीनारायण हिताळु स्वामीनारायण हो मयाणु આ જગ્યાએ નૃસિંહ ભગવાન તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા કરી અને પોતાનો દેહ આ જગ્યાએ ગાળ્યો છે. એવું આ પ્રસાદીનું જગ્યા છે, પ્રસાદીનું સ્થળ છે. બોલો નૃસિંહ ભગવાન કી જય.
વચનામૃતમાં આવે નારસીય શિલા કહેવાય, ખબર છે? નારસીય શિલા ઈ આ એ નારસિંહ વચનામૃતમાં સર્વેશ્વર મહાદેવ ત્યાં ને નરસિંહ ભગવાન બે મૂકે એટલે કંઠવરણી મહારાજની આ કહેવાય વિષ્ણુ જ્યોત. વિષ્ણુ જ્યોત જ્યારે બ્રહ્મા આ સૃષ્ટિની સર્જના કરી ત્યારથી વિષ્ણુ ભગવાને આ અખંડ જ્યોત પ્રગટાવી હતી. અખંડ જ્યોત એ દિવસથી આજ દિવસ સુધી અખંડ જ્યોત એમને પ્રગટે છે. હજી સુધી કલિયુગ છે, છતાં પણ એના એંધણ હજી પણ છે એવી અખંડ જ્યોત પ્રસાદીની છે. સહજાનંદ અને આ બ્રહ્માના પુત્ર પુલહ ઋષિ તપશ્ચર્યા કરી હતી. એટલા માટે નીલકંઠ વર્ણી પણ આ જગ્યા આવી અને 4 મહિના ચાતુર્માસ 4 મહિના અખંડ વર્ષા ઋતુ હોય કે ગમે તે સમયમાં નીલકંઠ વર્ણી અહીંયા કને તપશ્ચર્યા કરી છે. એવું પવિત્ર આ પ્રસાદીનું સ્થળ છે. સ્વામી મહારાજની જય. શ્રી જનમંગલ નામાવલી. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી વાસુદેવાય નમઃ, શ્રી નરનારાયણાય નમઃ, શ્રી પ્રભવે નમઃ, શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ, શ્રી અજન્મને નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી નારાયણાય નમઃ, શ્રી હરે નમઃ, શ્રી હરે કૃષ્ણાય નમઃ, શ્રી ગણેશ્યામાય નમઃ, શ્રી ધાર્મિકાય નમઃ, શ્રી ભક્તિનંદનાય નમઃ, શ્રી બૃહદ્રતરાય નમઃ, શ્રી શુદ્ધાય નમઃ, શ્રી રાધા કૃષ્ણસ્ત દેવતાય, શ્રી મરુસુપ્રિયાય નમઃ, શ્રી કાલી ભૈરવાગતિ ભીષણાય નમઃ, શ્રી જીતેન્દ્રિયાય નમઃ, શ્રી વર્ણાહરાય નમઃ, શ્રી વૈરાગ્યાય નમઃ, શ્રી રાસિકાય નમઃ, શ્રી વિષ્ણુરાય નમઃ, શ્રી કલાપ્રવૃત્તે નમઃ, શ્રી અતિધૈર્યવતે નમઃ, શ્રી જ્ઞાનીને નમઃ, શ્રી તીર્થકૃતે નમઃ, શ્રી પરમહંસાય નમઃ, શ્રી તીર્થકૃતે નમઃ, શ્રી ચૈત્રિકાચિતાય નમઃ, શ્રી ક્ષમાનિધયે નમઃ, શ્રી સદોનિંદ્રાય નમઃ, શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ, શ્રી તપપ્રિયાય નમઃ, શ્રી સિદ્ધેશ્વરાય નમઃ, શ્રી સ્વતંત્રાય નમઃ, શ્રી બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ, શ્રી પાષંડો છેદન પટવે નમઃ, શ્રી સ્વસ્વરૂપાચલ શ્રી અસુર ગુર્વાદિ મોહનાય નમઃ, શ્રી અતિ કારુણ્ય નયનાય નમઃ, શ્રી ઉદ્વાત્વ પ્રવર્તકાય નમઃ, શ્રી મહાવ્રતાય નમઃ, શ્રી સાધુ શીલાય નમઃ, શ્રી સાધુ વિપ્ર પ્રભુજકાય નમઃ, શ્રી અંશ યજ્ઞ પ્રસ્તોત્રે ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય સનાય ઓમ સત્ય સમાધિ સ્થિતિકારકાય શ્રી કલિતારકાય શ્રી પ્રકાશ રૂપાય શ્રી નિર્દંભાય શ્રી સર્વજીવ નિરાહારી તપસ્વી વળી
કોઈ અચલ પુરુષ છે અદભુત ક્રાંતિ સાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તો પધારી હરિહર અજસુ એક થઈને આવ્યા નિર્વિકારી કલા નથી પડતી કોઈને શું આતપની બલિહારી રે વાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તો પધારી નથી મનુષ્ય દેવ નથી આ દિવસે છે અવતારે દીખા તપસ્વી ત્યાગી ભારે આતપની બલિહારી રે વાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તો પધારી મનોવૃત્તિ સુસ્થિર કરી છે લોકમરીથી છે જાની સુંદર શરીરની ત્યાગ કરી છે આતપની બલિહારી શિર જટા જૂટ છે નાસી આરોધ રે ધારે અવલોકન કરતા ન કોઈનું આતપની બલિહારી રે વાલા બ્રહ્મચારી ઉભા રહ્યા તો પધારી મૌન ગ્રહીને મંત્ર જપે છે જપમાલા કરતારી એક જ દેહને એક જ વૃત્તિ આતપની બલિહારી પુલહાશ્રમ મુક્તિનાથ ભગવાનની જગ્યાએ આ જગ્યાએ નીલકંઠ વર્ણિત ચાતુર્માસના 4 મહિનાયા આ જગ્યાએ તપશ્ચર્યા કરી છે અને આ જગ્યાએ બ્રહ્માના પુત્ર પુલહ ઋષિએ પણ આ જગ્યાએ તપશ્ચર્યા કરી હતી અને નૃસિંહ ભગવાને પણ આ જગ્યાએ તપશ્ચર્યા કરી હતી એવું આ પ્રસાદીનું સ્થળ છે. બોલો નીલકંઠ વર્ણિત કી જય. હાલો હવે આગળ મંજૂર. ગુફામાં તપશ્ચર્યા કરવા આવ્યા. આ ગંદકી નદીમાં સિંહે તરાપ મારી એટલે મૃગવતી હરણીના પેટમાં ગાળક એટલે તરાપ મારતા બચ્ચું શ્રવી ગયું. એટલે અહીંયા કને દોડતું ભરતજી પાસે આવ્યું. એટલે ભરતજીને દયા આવી કે આના હવે મારા વિના કોઈ વિદ્વાનું વેદકારક છે નહીં. એટલે ભરતજીને દયા આવી, પોતાની પાસે રાખ્યું. તપશ્ચર્યા કરતા એને ધ્યાનમાં વિક્ષેપ થયો અને થોડી વાર વિચારે મારું મૃગલું ક્યાં ગયું. અને એમ કરતા ભરતજીને પોતાના તપશ્ચર્યામાં વિક્ષેપ થયો મૃગલું. એટલે પ્રથા અંત્ય ગઢડાના 17મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે ભરતજીની કથા ચમત્કારી છે, ભરતજીની આખ્યાન ચમત્કારી છે. એટલે વચનામૃતમાં પણ મહારાજે એવી વાત કરી છે. સદાનંદ સ્વામી મહારાજની નદીમાં ગાયઘાટમાં સ્નાન કરી નીલકંઠ વર્ણિ આ જગ્યાએ આવ્યા. 3 દિવસ અહીંયા કને રોકાણાએ. અહીંયા બાજુમાં મહાદેવ ત્યાં કને મહાદેવની પૂજા કરેલી છે. અહીંયા જ્યારે નીલકંઠ વર્ણિ પધાર્યા ત્યારે અહીંયા કને સંસ્કૃત
સંસ્કૃતની પાઠશાળા ચાલતી હતી, બધા વિદ્યાર્થીઓને ભણાવતા હતા એ પંડિત. એટલે નીલકંઠ વર્ણીને પૂછ્યું, તમે કોણ છો ને ક્યાંથી આવ્યો છો? એ નીલકંઠ વર્ણીએ શું કીધું, મારું નામ ઘનશ્યામ છે. અને નીલકંઠ વર્ણી શાસ્ત્રીની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને શાસ્ત્રીઓ થકી જીતી ગયા નીલકંઠ વર્ણી. એવી અહીંયા કને લીલા કરી આ જગ્યાએ 3 દિવસ આ જગ્યાએ ગાયઘાટ કહેવાય. આ જગ્યાએ 3 દિવસ રોકાણા એ નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણી ભગવાન કી જય. નીલકંઠ વર્ણી અહીંયા ચાતુર્માસના 4 મહિના રોકાણા અને મયા રાણીને ખ્યાલ આવ્યો કે આ કોઈક મોટા વર્ણી હે મહાપુરુષ છે એટલે એનું સુંદર રૂપ જોઈ અને મયા રાણીએ વિચાર કર્યો કે મારી 2 દીકરીઓ ઈલા અને સુશીલા એને સમર્પિત કરું અને આ મારું રાજપાટ બધું એને સોંપી દઉં એવો વિચાર કર્યો. અને મહારાજને નીલકંઠ વર્ણીને જ્યારે કીધું કે મારું બધું રાજપાટ બધું સ્વીકારો અને મારી 2 દીકરીનો સ્વીકાર કરો ત્યારે વર્ણી આ જગ્યાએથી રાતોરાત નીકળી ગયા, રોકાણા નથી આ જગ્યાએથી. તો આ પ્રસાદીની જગ્યા છે. નીલકંઠ વર્ણી ભગવાન કી જય.
જ્યારે ગુલાબરામાં તપશ્ચર્યા પૂર્ણ કરીને આવ્યા ત્યારે આ ભૂષણપુરમાં મયારાણીનો મહેલ કહેવાતો. મયારાણીના મહેલમાં મહારાજ આ જગ્યાએ ઉતર્યા હતા અને મયારાણીએ તેની આગતા સ્વાગતા આ જગ્યાએ કરી હતી. એવો આ પ્રસાદીનો મહેલ છે. સ્વામિનારાયણ ભગવાન કી જય. ગોરખનાથજીના નામ ઉપરથી પડ્યું ગોરખપુર. આ જગ્યાએ નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરતા આ જગ્યાએ સંજય ભારતનું ખેતર હતું. સંજય ભારતના ખેતરમાં કુંડ હતો, ખૂબ કહેવાય. અહીંયા કને નીલકંઠ વર્ણી આવી જળ પોતાના હાથે ભરી અને પીધું. એવું પ્રસાદીનો કૂવો કુંડે. અને સંજય બારોટે મનમાં સંકલ્પ કર્યા કે મારી બે આ કુંવરી એને આ નીલકંઠ વર્ણી બાલા યોગીને પરણાવી રહું તો કેટલું સારું થાય. એટલે નીલકંઠ વર્ણી અંતરના બધા ભાવને જાણી ગયા. એટલે આ જગ્યાએથી નીલકંઠ વર્ણી વિદાય થઈ ગયા. સહજાનંદ સ્વામી મહારાજની જય.